નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે તારીખ 26, 27 અને 28 જાન્યુઆરીના રોજ બીટા એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા એક્સપો 2026નું આયોજન તારીખ 26, 27 અને 28 જાન્યુઆરી 2026ના દિવસોમાં કરવામાં આવ્યું છે. આ મલ્ટી સેક્ટર એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય અનેક ક્ષેત્રોના બ્રાન્ડ્સ પોતાની નવીનતમ પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાયિક નેટવર્કિંગ, નવા બિઝનેસ કરાર અને તકનીકી નવીનતા માટેનું મંચ પ્રદાન કરવું છે. ઉદ્યોગના નિષ્ણાંતો અને ખરીદદારો માટે આ એક સ્થાને મળવા અને પોતાના ઉદ્યોગને વધારવા માટે સારા અવસરો મળશે. આ વર્ષે બીટા એક્સપોમાં 150 જેટલા સ્ટોલ જોડાયા છે, જેમાં અલગ અલગ ક્ષેત્રોનું પ્રદર્શન કરશે. દરેક સ્ટોલ પર યુગાનુયુગ વિકાસ, નવીન છાંટા અને બજારમાં દેખાતા પ્રચલિત પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવશે. ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિઝિટર્સ માટે આ સ્ટોલ્સ વ્યાપાર અને પ્રોડક્ટ્સને નજીકથી જાણી શકે તેવું પ્લેટફોર્મ પૂરું પાડશે. બીટા એક્સપો આવી રહ્યું છે. આમાં બધા જ લોકલ સ્ટોલ છે. લોકલ ફોર વોકલ ના કહી શકીએ, પણ લોકલ મેમ્બર્સોના, લોકલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોલ રાખેલા છે. લોકલ ફોર વોકલને અમે સપોર્ટ બી કરીએ છીએ. અહીંયા 150+ સ્ટોલ્સ છે અમારા એક્સપોમાં. અહીં જુદી જુદી બધી જ ઇન્ડસ્ટ્રીઝ, મલ્ટી ઇન્ડસ્ટ્રીઝ છે, આઈટી છે, સર્વેલન્સ છે, પાવર સેક્ટર છે, ઓટોમેશન છે, ફાર્મા છે, અહીં ફાયર સેફ્ટીના સ્ટોલ છે. એવી અલગ અલગ બધી જ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોલ્સ જોવા તમને મળશે. અને એમાં બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક ને કંઈક નવું જે એડવાન્સ માર્કેટમાં આવી રહ્યું છે એ બી અહીંયા તમને જોવા મળશે. ઈ વેસ્ટ કલેક્શન એટલે અત્યારે ઈ વેસ્ટ માટે લોકોને એટલું જ્ઞાન હોતું નથી. તમે તમારા ઘરનું કોઈ બી સેલ હોય કે બેટરી, કાં તો તમે મોબાઈલ્સ હોય, એ તમે એમને કોઈ ભંગારવાળાને આપી દેતા હોવ છો. એના કરતાં એ સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે ડીકોમ્પોઝ થાય એ જરૂરી છે. અને એનું કલેક્શન બી સરકારના નિયમો પ્રમાણે જે રીતે કરવા, જે એજન્સીઓ નક્કી કરેલી છે એ કરે, એ રીતે જ થઈ શકે તો સારું. પર્યાવરણ માટે બી એ સારું છે, બરાબર. અને એનું અમે અહીંયા આગળ કલેક્શન કરવાના છીએ. હા, આ એક્સપો 3 દિવસ ચાલવાનો છે, 26, 27, 28 જાન્યુઆરી. સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 7:30 વાગ્યા સુધીનો ટાઈમ રાખેલો છે. અકોટા સ્ટેડિયમ, વડોદરા. કેમેરામેન નવનીત કરુણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.